ધોધમાર વરસાદ થઈ ગયો કે બીજા મિત્રોનો ફોન આવે છે કે આપણે ક્યાંક જવું આ વરસાદમાં 30 ઉપર તમારે સિમ્પલી સેટ કરી દેવાની છે. આપણી કઈ વેલ્યુ નથી રહી. આ બધી છેલ્લી વાર તમારે ભેગા આવું, બાકી ઉપર કોઈ દી આવું. હાથી અમે એમાં ભાગ દીધો હો મોટા ઇન્ટરનેશનલ ડ્રાઈવર હું ઇન્ટરનેશનલ ખટારાને હાલતા હોય ને ત્યાં જોતા તમારે બધાને પહાડીને હોઈ જાવ તું. વાહ ને આવા વરસાદમાં મેં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે એટલે ફટાફટ બધા કમેન્ટ કરી નાખો. રિયલ હીરો સાચી સ્ટ્રગલ તો આજ કરે છે, દેશનું કલ્યાણ તો આજ કરે છે. પરલીને જેમ તેમ ઓલી વાડીએ પૂગ્યો. હવે ગાડીમાં બેહી. ઓહો તો આવા અતિશય વરસાદી વાતાવરણમાં તમારો ભાઈ કિનિકો નીકળી ગયો. તમને કઈ ખબર પડે છે જોતા કેવું વરસાદી વાતાવરણ છે? અરે જળબંબાકાર વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે. આ ધોધમાર વરસાદ થઈ ગયો છે અને આવા ધોધમાર વરસાદમાં મારે જવાનું છે ખંભાળિયા. તો કે એડ શૂટ કરવા ચાલો. આવડું વેટેકનું બટકું આવ્યું એન્જિનનું, એના હાટું નહીં આવે ને અમે લગભગ અડધી કલાક ઉભા રહ્યા. બોલો એ બી ગાય કે કંઈક આડો આવી ગયો કાં તો વરસાદી સિઝન છે તો ભાઈ થોડોક ટ્રેકમાં હુજવામાં વાંધો પડી ગયો હોય તો મે બી એને કાલે એના કારણે છે ને થોડુંક મોડું થઈ ગયું હે. પણ આપણે જવા દઈએ હાલો. ખરેખર વરસાદ બહુ એટલે બહુ જાજો છે. આગળ કંઈ ગુજવા નથી ને એવો વરસાદ છે તો અમારી શૂટ થાય કે નહીં શૂટ થાય. આજનું પ્રમોશન મારું ઇન્ડોર પાર્ટ છે એ શૂટ કરી નાખી. આઉટડોર પાર્ટની વેટ કરવો જોઈએ. બીજું શું જોતા ઓમ પ્રકાશ જેવું થઈ ગયું છે પણ આગળ હજી કંઈ જેવું છે નહીં જોઈએ. આમાં ખતરનાક વરસાદમાં જેમ તેમ કરીને આપણે ખંભાળિયા તો પૂકી ગયા. આજ જે ખંભાળિયામાં ટ્રાફિક હતી ને વાત પૂછો. આવ્યો વેત જ મેં મારું સ્ક્રિપ્ટિંગનું કામ ચાલુ કરી નાખ્યું કારણ કે બીજા મિત્રોનો ફોન આવે છે કે આપણે ક્યાંક જવું છે. આવા વરસાદમાં કે હા હાલ તો ફટાફટ શું પહેલાં શૂટ પતાવી નાખ્યું. પહેલાં આઉટડોર શૂટ કરવાનો હતો, કોમેડી સીન શૂટ કરવાનો હતો પણ એવું શૂટ થાય નહીં એટલે પહેલાં મેં કીધું ઇન્ડોરનું કામ પતાવી નાખ્યું. મિત્રો મસ્તીની ભાઈ અમે અહીં છે ને ઓલી સ્ક્રિપ્ટ બી બનાવી નાખી છે. હવે મસ્તીનો અમે વિડીયો શૂટ કરી નાખી. લોનમાં પણ તમારું સિબિલ ડાઉન હોય, 18 વર્ષ હજી પૂરા જ થયા હોય, હપ્તો બાઉન્સ થયો હોય કે લેડીઝના નામનો એ વરી જે રહી અને જુલાઈ જલસા ઓફરની પોસ્ટ. ચાલો ભાઈ મસ્તીનું બધું શૂટિંગ બૂટિંગ થઈ ગયું છે અને હવે જરીક આપણે જતા હોય યાર. પ્લાનિંગ વગરનું બધી જગ્યાએ જવાનું થાય છે. ક્યાં જવાનું થાય તમને ખબર છે? ઉભા રહ્યો પહેલાં જરીક અંદર બેસી જાવ. હા ક્યાં જવાનું તમને બધાને કહું. જેમ તેમ કરીને વરસાદ ઉભો રહ્યો હોય ને ક્યાં જવાનું હોય ને પહેલાં હું તમને કહી દઉં કે ઘણી વાર એવું થતું કે આપણે ક્યાંક બહાર જતા હોય ને આપણી ગાડીમાંથી હવા નીકળી જાય ને જગ્યા એકદમ અવાવરી હોય તો એવી જગ્યાએ આપણે શું કરવાનું? બહુ જાજા એવા પ્રોબ્લેમમાં આપણે ફસાઈ જાય. હવા પૂરી થઈ ગઈ તો શું કરવું? ગાડી તો આગળ જ ના વધી શકે. તો એના માટેનું જોરદાર સોલ્યુશન લાવ્યો હું તમારા માટે. શું છે? અગારોનું ભાઈ પોર્ટેબલ ટાયર ઇન્ફ્લેટર ગેલેક્સી મોડલનું નામ છે. પેલા ફટાફટ આને અનબોક્સિંગ કરી લઈએ આપણે. પોર્ટેબલ ઇન્ફ્લેટરને આપણે પહેલા અનબોક્સિંગ કરીએ તો એની અંદર મળે છે આપણું મેઇન ડિવાઇસ ટાયર ઇન્ફ્લેટર, એક કેરી પાઉચ, એક USB ટુ ટાઈપ C ચાર્જર અને ચાર્જિંગ કરવા માટે અને લાસ્ટમાં એક હોસ. આ હોસ આવી રીતના અહીંયા ઉપર ફિટ થઈ જાય અને આ પાઇપની બહાર હવા નીકળી જાય આપણી. આ ઉપરાંત બીજી ઘણી અલગ બધી પ્રકારની નોઝલું. કેરી પાઉચ દીધું એટલે ભાઈ તમે સિમ્પલી આને બધી જગ્યાએ કેરી કરી શકો આવી રીતે. આપણે ટાયર ઇન્ફ્લેટરની વાત કરીને તો તમે જોઈ શકો હો અહીંયા બે તમને પોર્ટ દીધા છે ટાઈપ C થી તમે ચાર્જિંગ કરી શકજો અને આ USB પોર્ટ દીધો એનો મતલબ કે તમે આને એઝ અ પાવર બેંક તરીકે યુઝ કરી શકો. આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો LED લાઇટ દીધી છે. ના લાઇટને તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો. જેમ વ્હાઇટ LED તરીકે આનો ઉપયોગ કરી શકો. આ ઉપરાંત જોઈ લો આવી રીતના એમરજન્સી લાઇટ તરીકે ઉપયોગ કરી શકો. પેટર્ન 1 છે અને બીજી પેટર્ન છે કન્ટિન્યુ ચાલુ થવા વાળી. અને આનો ઉપયોગ કઈ રીતે કરવો તમે જરી પહેલા દેખાડી દઉં. તમારે લોંગ પ્રેસ કરી રાખ્યો અને એટલે તમારી આની ડિસ્પ્લે ચાલુ થઈ જાય. ખાસ વાત આની અંદર તમને ડિસ્પ્લે દીધી છે અને તમે આના મદદથી 4 વ્હીલનું ટાયર તમે હવા ભરી શક્યો, 2 વ્હીલના ટાયરને હવા ભરી શક્યો અને બલૂન અને ફૂટબોલમાં તમે હવા ભરી શક્યો. જો અહીંયા તમને ચોખ્ખું લખ્યું છે જો દેખાય અહીંયા છે ને કારનું નિશાન છે. ઉપરાંત મેન્યુ બટન દબાવું તો બાઇસિકલનું આવી ગયું, 2 વ્હીલનું આવી ગયું, એવી રીતના ફૂટબોલનું આવી ગયું છે અને આની અંદર પહેલેથી છે ને પ્રેશર ડિફાઇન કરેલું છે. જેમ કે આ ફૂટબોલનું છે તો એની અંદર 8 ડિફાઇન કરેલું છે. જેમ કે આ કારનું છે તો એની અંદર પહેલેથી 36 ડિફાઇન કરેલું છે. એને હું મારી રીતે વધારી ઘટાડી શકું. જો જેમ કે હું અત્યારે વધારું હું અને ઘટાડું હું. જેમ કે મારી આ ગાડી છે એનું ટાયર અટાણે એકદમ પૂરું થઈ ગયું છે. મારી એની અંદરની હવા રાખવી છે કેટલી રાખવી છે આપણે? ધારો કે આપણે રાખી અત્યારે મારે વધારે તડકા આવે છે એટલે અત્યારે હું રાખું હું 30. તો 30 ઉપર તમારે સિમ્પલી સેટ કરી દેવાની છે. આ આપણું પિચકેલું ટાયર છે. પિચકેલા ટાયરની અંદર સિમ્પલી તમારે હોઝને લગાડી દેવાની છે. જો દેખાય તમને અહીંયા 19.5 કે 20 જેટલું પ્રેશર છે તો સિમ્પલી હું આ બટનને દબાવી આપણું મશીન ચાલુ થઈ ગયું છે અને થોડી વારની અંદર જ હવા ભરી નાખી. જોઈ લો આપણે 30 સેટ કર્યું હતું એટલે 30 હવા ભરાઈ ગઈ છે. તમારે સિમ્પલી આને રિમૂવ કરી નાખવાનું છે. 4 વ્હીલ ઉપરાંત 2 વ્હીલની અંદર આ ઇઝીલી હવા ભરી શકે છે.
ખરેખર બહુ એટલે બહુ જરૂરી પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ તમારે લેવી હોય તો આની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર રાખી દીધી છે, કમેન્ટની અંદર હું પિન કરી નાખું હા. અને હવે આપણે ક્યાં જવાનું તમને જરીક કહી દઉં. સાપુતારા જવાનો પ્લાન કર્યો છે અને હાવ સાચું કહું તો ભાઈ હવે આપણી ક્યાંય વેલ્યુ નથી રહી. આ બધા ભાઈબંધુ છે ને એકલા એની રીતે જવા માંડ્યા. બોલો મેં ફોન કર્યો ક્યાં જાવ કે સાપુતારા જાઉં તો કરવાનો હોય તું બોલવામાં સભ્યતા રાખ. મને ખબર છે ભાઈ તારો પેલાનો તારી આન પેલાનો વિડિયો જે આવ્યો હોય બરડા ડુંગરનો એમાં તે આમાંથી એટલા છે ને એમાં કોઈને એક ફોન કરીને નહોતું કીધું કે એ તો તમે આમાં મને ના કીધું એટલે મેં ઉમાં ના કીધું એટલે હિસાબ બરાબર. પેલા કોનો પ્લાન છે તારો? ઈ પેલા ના જવાનું એટલે આ કેવી વાતો કરે યાર. હવે મારે ક્યાં જાજુ સાંભળવાનું નથી. મને ખબર છે એક વાર વાળાને ભલે ગાડી અડી જાય બીજી ના અડી જાય. છેલ્લી વાર તમારે ભેગા આવું બાકી કોઈ દે આવું ને હાલો ના આવું હોય તો ઉતાર ના હવે ભલે છેલ્લી વાર આવતો રહું. અને મેં ગાડી કઈ લઈ જાય તમને ખબર છે? જાપનીઝ એન્જિન હો ભાઈ, અર્ટિગા. પૈસો બોરી નો અમારી પાસે એટલે ટ્રીપ કરવા જાય ને એટલે જોઈ લો અવડો તો અમારી પાસે પૈસો છે ભાઈ. 2000 ઉઘરાવ્યા તમને યાર. લોકમાં બધું કહી દે નહીં તમારું વાંધો. બાજી કુટીને બધા 2000 ઉતરે એમાં જોઈ અમુક તો બહુ નટ. મેં કીધું લગ્નમાં ઉડાડવા નથી આપણે જાવું છે. જોઈ લ્યો મિત્રો, છૂટ પટાઈમાં કાંટો મૂકી દીધો છે. ફૂલ ટાંકી કરાવી નાખવાની છે અને જોઈએ આપણે કે કેટલીક વાર છે ને ફૂલ ટાંકી ખાશે. આજ તો વાપરી જ લેવા છે. 2000 રૂપિયા દીધા છે તો એ હવા ના ઘટી જાય કોઈ દી. ટાયર નહીં હો. પરફેક્ટ આંકડો કરી દો. જવા દો. 26 અને 50 નું ભાઈ ડીઝલ ભરાયું અમે. આ 6 જણામાંથી 1 જણાનો તો ફળ વયો ગયો. હા પછી આગળ તો જો મોટે જરીક વાહે ના જોઈએ રાખ. અમને અહીંયા બીક લાગે છે. હે લાયસન્સ હતું અમારે જોઈએ રાખવાનું મોટા. બોલજે નહીં જો અહીંયા. હાથી અમે એમાં ભાગ દીધો હો મોટા. ભાગીદાર કરે. ઉતારી મેલી. હા આગળ મારો ભાઈ મારો શ્વાસ કઈનો ન્યા લે સૌથી તો રૂપિયા મેં દીધા. તને એમને સૌથી વધારે તને વ્લોગ ની ક્લિપ એમને વડોદરા તને વ્લોગ ની ક્લિપ લેવાની આ પાડી માં તો તું એમ કે સૌથી વધારે મેં હા તી મેં દીધા હે ભાઈ હું વધી પડ્યો ઈ જ મારો વાક ને બીજી વાર નહીં. અમે જાય હે પણ હે ને ગાડી હાંકવાની મજા નથી આવતી યાર. ખબર ને લાઈટ ઉઠતી જ નથી. પછી ખબર પડી કે આ ઓલા બધા ખટારાને હાલતા હોય ને ત્યાં જોતા અમારે છે ને આ સાફ કરવું જોઈએ હારી પડને. જોતા બધું ભરાઈ રહ્યું આ ફોગ લેમ્પ ને અરે એ ભગવાન તો હાલો ફટાફટ સાફ કરી નાખીને પછી જમતા આવી. સાંજના 10 જેવા વાગ્યા છે અને આ રૂટ પકડે એટલે તમને બધાને ખબર છે ને બધા ચોટીલા જ ઉભા રહ્યા. એટલે અમે ભોજન કરવા ચોટીલા ઉભા રહ્યા. મોસ્ટ ક્રાઉડેડ એરિયા. જોઉં તો પાછળ કેવી ગળતી છે. અરે માન વારો આવ્યો. હાલો ઉપાડો મસ્ત જોરદાર જમી લીધું હે. હાલો વળી પાછું આપણે સફર ચાલુ કરીએ. આ બધા મૂર્ખાવ કે આપણે હાંજે જાઉં ને સવારે ત્યાં હોઈ જાઉં. મેં કીધું એ કેવું હાંજે અહીં હોટલ રાખીને ક્યાંક હોઈ જાય સવારે ત્યાં રખડ્યું. આ ઊંધા હે બધા યાર. જમી લીધું હે અને હવે જોઈ લો કાચ સાફ કરીએ. થેન્ક યુ ભાઈ મારે ગાડી આપી એટલે તું આ સાફ કરી દે. તો અમારી સેફટી એટલે શું ભાઈ? ઇન્ટરનેશનલ ડ્રાઈવર હું ઇન્ટરનેશનલ. ફાઇનલી તમારો ભાઈ એટલે કે ઇન્ટરનેશનલ ડ્રાઈવર અત્યારે ચલાવી રહ્યો છે જાપનીઝ એન્જિન. બહુ જાજો કંઈ ફેર નથી કારણ કે સ્વિફ્ટનું જ એન્જિન આવે. સ્વિફ્ટનું જ બધું ઇન્ટિરિયર છે. જોઈ લો બધું સ્વિફ્ટમાં જ ઉપાડ્યું છે. ખાલી થડકા ક્યાંથી ઉપાડે એની ખબર નથી પડતી. ઇન્ટરનેશનલ ડ્રાઈવર ભાઈ એક થડકો ના આવવા દીધો ભાઈ. રોલ્સ રોય ટૂંકી પર એન પાસે. મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલબ ન જાય રામા. સમરણ વિના મારી તલબ ન જાય. કઈ વાંધો નહીં. ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ નહીં આવી, બ્લુટૂથ કનેક્ટ થાય કઈ વાંધો નહીં. આ બધા અમારા વાહન એ બધા બ્લુટૂથ જ છે. પેલી તો ચા નીંદર ઉડી ગઈ. મારે તો કદી મને નીંદર ના ઉડે. આ બધા કે ચા પીવે નીંદર ઉડે. કઈ તો વહાણે ના આવે. ચા પીને હું તો હોઈ જાઉં એવો માણસ. સવારના વાગી ગયા છે 4 અને આપણે પૂગી ગયા છે સુરત. સુરત તો ડાયમંડ સિટીની અંદર અને હજી અમારે લગભગ કાપવાના છે 180 કિલોમીટર જેવું. વાંધો નહીં કે બધાને કે ચા પીવો છે પી લ્યો. આરામલી હોટલે દેખાડી દીધી મેં બધાને. હાલો તો 180 કિલોમીટર જેવા કાપી લઈ. ભડા ભડી બોલાવે યાર કઈ કાઢ્યા જેવા નથી. હારેથી હું મારી ગાડી ના લઈ આવ્યો યાર. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. પછી કહીને બસ આજનો વિડીયો આપણે પૂરો કરી નેક્સ્ટ વિડીયોમાં સાપુતારા લોકેશન આવી જાય મિત્રો. હાલો
હું આ મૂર્ખાઓને કઈનો એમ જ કહેતો હતો. મેં કીધું અટાણે આવ્યા ને તમે હાઈ જે શું આવ્યા બધા લોકેશન જે જવાનું હતું એ તો હવે રહી જાય. હાઈ તો આખી નીકળી ગઈ ને આખી રાતે મને જગાડ્યો. આખી રાતે મેં ગાડી આઈકી. ખરેખર તમારે બધાને પહાડીને હોઈ જવું હતું. ખરેખર આ ટ્રીપમાં પૈસા મારે દેવા, ટ્રીપમાં પૈસા મારે દેવા, મહેનતે મારે કરવી. આને તમે ગુડ મોર્નિંગ કહો. હવે હરખું વ્યૂ ને હરખું લોકેશન તમને ખબર પડી છે. અને લોકેશન હે આની કોનું એકદમ જંગલ ઝાડીવાળો વિસ્તાર. રોડ એકદમ પતલા પતલા હાવ ઝીણા ઝીણા અને જોવાનું જ મન થાય રાખે. આખી રાત જઈ ગયો ને તો એમ થાય કે વાહ હું ભાઈ વસ્તુ બનાવી છે યાર. અહીંયા ચારે કોર તમને ખાલી છે ને લીલોતરી જ દેખાય. અને હજી સાપુતારાથી આપણે લગભગ નહીં હો ને 60 કિલોમીટર દૂર હે. માંડ માંડ અમને ડીઝલનો પંપ જોડ્યો ભાઈ. એની અંદર વરી પાછો મેં અમારી ઈર્ટિગા ગાડી કરાવી છે ફૂલ. આ વિસ્તારમાં આવું ને એટલે મને છે ને આવા ખટારા જોવા મળે છે. આવા ખટારા છે ને ભાઈ બહુ રેર છે. આપણે કાઠિયાવાડ બાજુ તો આવા ખટારા હાવ બહુ ઓછા થઈ ગયા. જોઈ લ્યો આની બોડીને બધું કેમ છે. વાહ વાહ. આગળથી તમને દેખાડી દઉં ડિઝાઇન ને બધું. બધાને અલગ અલગ બોડી હોય ને જોઈ લો. મને આ વધારે ગમે આ ડિઝાઇન. લાકડાનું જે બધું બનાવ્યું છે ને ટાટા 1630 ટર્બો ડીઝલ એન્જિન. વાતું પૂરી હું બર કરે આ. કેવું મસ્ત યાર લોકેશન. એમાં વાંદરા જોવા મળી ગયા ને આહા અમારો તો દી સુધરી ગયો હવારના પોરમાં. બજરંગબલીના દર્શન થઈ ગયા યાર. વાહ વાહ ભાઈ વાહ. કેટલા બધા યાર એક ભેગા જોતા અહીંયા જોતા કેટલા બધા બંદર ભાઈ એક સાથે. ઓહો હો. આ તો હજી શરૂઆત છે યાર. આગળના વ્લોગમાં તમને જોવાની એવી મજા આવશે ને કે વાત પૂછો માં. અને અહીંયાથી જાય છે આપણે એક અલગ પ્રકારના જ ધોધ જોવા માટે જેનું નામ છે ગીરાફોલ. પણ એવું તમને આ વ્લોગમાં નહીં દેખાડી, આવનારા વ્લોગમાં દેખાડી. એટલે તમે જરીક સબસ્ક્રાઇબ કરી રાખજો. રેડી આ સાથે મિત્રો મારા આગલા વ્લોગમાં જ આવી જા. મફતની એડવર્ટાઇઝ કરો બધા ભૂલી જાય. જોયું ને પ્લેટફોર્મ આવડું રહ્યું યાર. પછી આવા સસ્તા ઇન્ફ્લુએન્સર આવ્યા રાખે. એવું ના કહેવાય યાર. જણાવો મિની જણાવો ઓલું. ભલે અમારે 1 લાખ વ્યૂ નથી આવતા મિત્રો, પણ હવે થઈ તો થઈ આવે એટલે ભાઈ ઇન્ફ્લુએન્સર વિશે આપણે કઈ ના બોલી હજી. હું એક જમાનામાં સસ્તો ઇન્ફ્લુએન્સર જ હતો. હજી હું હતા વાંધો નહીં. અમને મૂંગો થઈ ગયો ભાવ નહીં પડી શક્યો આમ તો કઈ વાંધો નહીં. આજનો વ્લોગ ભાઈ આપણે આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીને કાલનો વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. ઓહો તમને જે મજા આવી છે ને આ પૂછો.